નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જે પોસ્ટ ઓફિસમાં એફડી સ્કીમ 3 લાખ રૂપિયાનું એફડી આપવામાં આવે છે પોસ્ટ ઓફિસ દ્વારા, અને એફડી કરવા માટે ₹4,14,126 રૂપિયાની જે તમારી જાતને કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા જે 3 લાખ રૂપિયાની એફડી કરવા માટે 4,14,126 રૂપિયા આપવામાં આવે છે, અને તમારી જાતે જ કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ અને વિડીયો અંત સુધી જોજો, તો આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું. વાત કરીએ તો પોસ્ટ ઓફિસ એફડી યોજના, એટલે કે જ્યાં પોસ્ટ ઓફિસની એફડી યોજના જે છે તે કઈ રીતની છે તે આ વિડીયોમાં આપણે જાણીએ. જ્યારે તમારી વાત તમારા પૈસાને સુરક્ષિત રાખો અને તેની સાથે થોડીક માહિતી મેળવી શકો છો, તો વધુ લોકો બેંક અથવા પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી યોજનાની બાજુએ પસંદ કરો છો. ખાસ તौर પર જો તમે જોખમ બચાવો છો અને એક ભરોસેમંદ વિકલ્પની વ્યવસ્થામાં છે, તો પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ તમારા માટે એક મજબૂત વિકલ્પ બની શકે છે. જો તમારી પાસે ₹3 લાખની રકમ જમા છે અને તમે તેને પોસ્ટ ઓફિસની એફડી 5 વર્ષ માટે રોકાણ કરો છો, તો તમને મળવા માટે રિટર્ન ખૂબ જ સારું છે કે તમે પોતે જ વિચારીશું કે પહેલાં તમારી યોજના હતી. આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસ એફડીમાં વ્યાજ અને કેટલા સમયમાં ખર્ચ વધવો પડે છે. તો પોસ્ટ ઓફિસમાં એફડીમાં જ્યારે તમે વ્યાજ અને કેટલો સમયની મર્યાદા છે અને ખર્ચ કેટલો છે, તો વાત કરીએ પોસ્ટ ઓફિસની એફડી સ્કીમની ટીડી ટાઈમ ડિપોઝિટ પણ કહે છે. તમે 1, 2, 3 અથવા 5 વર્ષ માટે પૈસા જમા કરી શકો છો. એટલે કે ટાઈમ ડિપોઝિટ પણ આપવામાં આવે છે. 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષ અથવા 5 વર્ષ સુધીમાં તમે પૈસા જમા કરી શકો છો. પરંતુ સૌથી વધુ લાભ 5 વર્ષની એફડીમાં મળે છે. એટલે કે તમને વધારે લાભ, પૈસાનો લાભ જે છે તે 5 વર્ષની એફડીમાં મળે છે. હજુ 5 વર્ષ એફડી પર પોસ્ટ ઓફિસ 7.5% વર્ષના વ્યાજ આપી રહી છે. એટલે કે તમે 5 વર્ષની એફડી લો છો તો પોસ્ટ ઓફિસ તમને 7.5%ની વર્ષના વ્યાજ આપી રહી છે, જે બધા કંપનીનું કમ્પાઉન્ડ હતું. આ વ્યાજ દરમિયાન પૂર્ણ રીતે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યાં 7.5 જે છે વર્ષમાં વ્યાજ આપી રહી છે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, અને સમય પર બદલાવ આવે છે. સૌથી ખાસ વાત એ છે કે 5 વર્ષની એફડીમાં રોકાણ કરવા માટે તમને કલમ 80C હેઠળ આવકવેરામાં છૂટ પણ મળે છે. એટલે કે તમે 5 વર્ષની જે એફડી લો છો તેમાં સરકાર દ્વારા તમને કલમ 80C હેઠળ આવકવેરામાં છૂટ પણ મળે છે. આગળ વાત કરીએ તો 3 લાખ ઉપર એફડીનું મૂલ્ય મળશે. એટલે કે 3 લાખ રૂપિયા ઉપર એફડીનું મૂલ્ય કેટલું મળશે. વાત કરીએ તો હવે અમારી વાત છે કે વાસ્તવિક પ્રશ્ન, જો કોઈ વ્યક્તિ ₹3 લાખની એફડી કરે છે તો તેને 5 વર્ષ પછી કુલ રૂપિયા ચૂકવશે. એટલે કે તમે 5 વર્ષ માટે કુલ રૂપિયા જે 3 લાખની એફડી કરો છો તો કેટલા રૂપિયા ચૂકવશે. તો નીચે આપેલ કુલેક્શન પર નીચે આપેલ અને સરકારી વ્યાજના દર પ્રમાણે ચૂકવણી કરી છે. ઉપદેશ આપેલ આંકડાથી સાફ થાય છે કે એકવાર ₹3 લાખ જમા કરાવવાથી તમે 5 વર્ષ માટે 1,14,126નું વ્યાજ કમાઈ શકો છો. જો તમે એફડીમાં 3 લાખ રૂપિયા તે પોસ્ટમાં જમા કરાવો છો તો 5 વર્ષ માટે જમા કરાવો છો તો તેનું વ્યાજ 5 વર્ષમાં 1,14,126 રૂપિયા વ્યાજ કમાઈ શકો છો. આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં એફડી અને તમારા બાળકોનું ભવિષ્ય સુધારો. જો તમે તમારા બાળકોને વાંચો તો ઘરની દુકાન અથવા કોઈ નાની બચત કરવા તૈયાર છો. જો તમે પોસ્ટ ઓફિસમાં એફડી તમારા બાળકનું ભવિષ્ય સુધારવા માંગતા હોય તો તમે તે પોસ્ટ ઓફિસમાં જે છે તે ઘરની દુકાન અથવા નાની બચત કરી શકો છો. તો તે એફડી પ્લાન તમારા માટે ખૂબ ફાયદાકારક છે. સાથે જ જ્યારે તમારી એફડી ક્યારેય હતી તો તમે તેને ફરીથી રિન્યૂ કરી શકો છો. જો તમે પોસ્ટ ઓફિસમાં એફડી કરેલું હોય તો તમે એને ફરીથી રિન્યૂ કરી શકો છો, અથવા સંપૂર્ણપણે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.